શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ. તો નવા બ્લોગ ચાલો તો આપણે રસોઈ જો રેડી થઈ ગઈ છે, રોટલી બાકી રહી છે અને ચાલો તો અહીંયા કીર્તનભાઈ જો કાતર લઈને પતરું કાપવા બેસી ગયા છે. તો ચાલો તો જો આપણા ઢોકળા રેડી થઈ ગયા છે અને હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ. તો નવા બ્લોગમાં તમારું અમારા બ્લોગમાં સ્વાગત છે. અને જો વાગી ગયા છે 10 અને જો અમે કામકાજ કરીને ફ્રી થઈ ગયા છીએ. અને નીચે જો અવાજ આવે છે ટક 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 ટક, તમને આવતો રહેશે અવાજ. તો નીચે કામ ચાલુ છે અને અહીંયા જો અમારી રસોઈની તૈયારી પણ થવા મળી છે. ગરમા ગરમ ભાત મૂકી દીધા છે બનાવવા માટે અને દાળ તો સવારમાં જો બાફી લીધી છે. તો એ રીતનું ચાલે છે, કેમ કે હવે થોડી ઘણી રસોઈ બનાવીને પછી મશીને બેસવું પડશે ને. આટલા દી તો જલસા કર્યા છે એટલે હવે કામ આવી ગયું છે તો કામ પણ કરવા બેસવું પડશે. અને મમ્મી છે નીચે, કીર્તન ગયો છે ટ્યુશનમાં, આરાધ્યા વહી ગઈ છે સ્કૂલે. તો આરાધ્યાને થોડુંક સારું હતું રાતનું તો એને સ્કૂલે મોકલી દીધી છે. હવે આવે પછી ખબર પડે કે કેમ રહ્યું એને ઝાડામાં અને ઉલટીમાં. રાતનો તો વાંધો નહોતો આવ્યો, તો એ રીતનું બધું છે. તો ચાલો નીચે મમ્મીની જો કોઠલાનું ખાણું બનાવે છે આગળનું ઘઉં કાઢવા માટે. તો નીચે કામ ચાલુ છે એટલે ટક 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 અવાજ આવશે, કેમ કે કાલ ઘંટી પણ ચાલુ કરવાની છે. અને હવે ઘઉં પણ થોડાક દિવસમાં આવી જશે તો સાફસૂફ કરીને નાખવાના, દળનું કરવાનું પણ થશે. ગામડેથી લઈ આવવાના છે. તો ધૂળેટી આવે છે તો ધૂળેટીમાં હાલો એન્જોય તમને પણ કરાવશું અને અમે પણ કરશું. જો બધા સાજા થઈ જશે તો એ રીતનો પ્રોગ્રામ છે. જો થશે બનશે તો પ્રયત્ન કરશું. તો એ રીતનું ચાલે છે, કેમ કે 2 દિવસની છોકરાઓને રજા આવે છે રવિ સોમની. તો કાંક એન્ટરટેનમેન્ટ કરશું તમને બધાને અને તમને પણ મજા આવે અને અમને પણ મજા આવે. તો એ રીતનું છે. તો ચાલો અત્યારે પહેલાં થોડીક રસોઈ બનાવી લઈ, પછી જઈએ નીચે. એટલે મમ્મીની શું કરે છે એ જોઈ થોડી ઘણી રસોઈ બનાવી લઈ, કેમ કે કીર્તનને જવાનું છે આજે 12 વાગે. તો જમીને જવું હોય એટલે પહેલાં રસોઈ બનાવી લઈ. અને મેનુમાં છે આ દાળ ભાત શાક રોટલી અને કાચી કેરી લઈ આવીશું કાલ તો, કેમ કે મને બહુ જ ભાવે હોય ચટણી મીઠાવાળી. તો કાલ બજારમાં ગઈ હતી તો આજ તો ખાખટી લઈ આવીશું. તો આજ તો એ પણ કરશું મસાલાવાળી. અને એ રીતનું ચાલે છે બધું. તો જો તમને અમારો વિડીયો ગમતો હોય તો લાઈક કરો અને શેર કરો. એક લાઈક દબાવવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ એક જ વાર કરવાનું છે અને લાઈક તમારે દર વખતે વિડીયો ચાલુ કરો ત્યારે કરવાનું છે. તો એ તમે ભૂલતા નહીં, કેમ કે આ વિડીયા બનાવવા એ કાંઈ સહેલી વાત તો છે જ નહીં. કેમ કે બધા કેટલાયની સામે બોલવું ચાલવું, આપણામાં ભૂલ હોય મિસ્ટેક હોય તો બધા કમેન્ટમાં જણાવજો તમ તારે. એટલે એ રીતનું હોય બધું. એડિટિંગ કરવું એ અઘરું છે, એ કાંઈ સહેલું નથી. એટલે એ રીતનું છે. તો અમારે થોડી ટાઈમ મળે તો થોડા ટાઈમનો પણ અમે એન્જોય કરી લઈ અને તમને પણ કરાવી દઈ. તો એ રીતનું ચાલે છે. તો ચાલો હવે રસોઈ બનાવી લઈ પછી નીચે જઈએ. ચાલો તો આપણી રસોઈ જો રેડી થઈ ગઈ છે, રોટલી બાકી રહી છે અને અહીંયા જો મમ્મીનું કામ કરું છું. તો અહીંયા નીચે કોઠલાનું કામ ચાલુ છે, કોઠલાના હાણું બનાવે છે. ને અહીંયા જો આ 2-3 દિવસના નહોતા ને એટલે પાણી ઓછું મળ્યું હોય ને એટલે જો આ બધું લીલી ડુંગળીનું બધું સાવ સુકાઈ ગયું છે. ડુંગળી સુકાઈ ગઈ હાવ પાન. આમ થાય ઉનાળો આવશે એટલે હવે તડકા પડશે એટલે
પાણી વગર તો કંઈ સારું ન રહે. હમણાં લગ્નમાં ને એમ હતા એટલે પાણી દરરોજ મળતું ન હોય એ રીતનું હતું. અને અહીંયા જો કોઠલાનું સાણું બનાવે છે, નીચેથી ઘઉં કાઢવા માટે બનાવે છે, કેમ કે નીચે છેલ્લે રહે પછી ઊંડેથી લેવા પડે ને, એટલે તો એ સાણું બનાવે છે મમ્મીની. ગયા છે પણ છાશ લેવાનો ફોન આવી ગયો જૂની સોસાયટીમાંથી, તો એ છાશ લેવા આવી ગયા છે. તો ચાલો આપણે ઘડીક મશીને બેસી જઈએ. ચાલો તો અહીંયા કીર્તનભાઈ જો કાતર લઈને પતરું કાપવા બેસી ગયા છે, અને આ જો મમ્મી કોઠલાની અંદર ગરી ગયા પાણું કરે છે. તો જો અંદર કોઠલાની અંદર જઈને પકડાવે છે ને કીર્તન પતરું કાપે જો કાતરથી. ચાલો હવે આપણે રોટલી બનાવી લઈએ. ટાઈમ થઈ ગયો છે 11:30 થવા આવ્યા છે. કીર્તન ચાલ પાસે ટ્યુશન મારા નિશાળનું મોડું થાય, હાલો રોટલી કરી દઉં. ચાલો આપણે રોટલી બનાવવા આવી ગયા મળીએ બપોરે. ચાલો તો આપણે કામ કરીને મશીને બેસી ગયા હતા ઉઠીને, તો ઉપર આવી ગયા છીએ અને મસ્ત જો મોરલો બોલે છે મંદિરે. 6:30 થઈ ગયા છે. કીર્તન શું કરે છે? હોમવર્ક. તો આવીને નકરા ઠેકડા મારી લીધા છે ને હવે હોમવર્ક કરવા બેઠો છે. પછી રાતે મોડે લગે હાલશે. હે એટલે રમવા બેસી ગયા હતા ને. તો આરાધ્યા ગઈ છે ટ્યુશનમાં, તો હવે આવતી દેશે. 6:30 થઈ ગયા છે. અને અહીંયા જો મમ્મીએ દાડમ ને સફરજનનો ઢગલો કરી દીધો છે આજ તો. ચાલો કોને કોને ખાવા છે દાડમ ને સફરજન, તો આવી જાવ ખાવા. એ ગયું. તો ચાલો હવે 6:30 થઈ ગયા છે. તો હવે રસોઈની તૈયારી પણ કરશું. હા, એટલે હવે રસોઈની તૈયારી પણ કરશું. તો શું મેનુમાં બનાવવું એ નક્કી નથી કર્યું. ચાલો નક્કી કરી, નવીન હશે તો તમને રેસીપી દેશું. ચાલો તો આપણે ઉપર જઈએ. ઉપર આવીને સૂતા છે કીર્તનના પપ્પા, એને મજા નથી. તો ચાલો જોઈએ આપણી શું કરે છે. પછી રસોઈ બનાવવાની તૈયારી કરવી છે. ક્યારે આવ્યા ઘરે? કેટલા વાગે? તો શું થયું? તાવ આવી ગયો ને શરદી ઉધરસ થઈ ગયા છે. દવા લીધી? તો હમણાં એક પછી એક આરાધ્યાને જો આજ થોડું ખારું થયું તે આ તમારું થયું. હા, એ તાવ આવશે એટલે એવું લાગશે. એટલે શરદી ઉધરો થયા ને 2 દી થા એટલે તાવ આવશે. દવા લઈ લેવાની એટલે વહેલા સારું થાય. તે દવા વગર તો કાંઈ સારું જ ન થાય ને. દવા તો પીવી જ પડે. એનાથી નો ફેર પડ્યો હોય પછી અહીંથી લઈ લેવાય ને એમ. તો ચાલો જો તમે આરામ કરો અને અમે રસોઈ બનાવવા જઈએ નીચે. હે જો હવે નીચે જાઓ પછી હું બનાવું. તમારે મુઠિયા નહીં હાલે ને, પણ નકર બહુ મુઠિયા બનાવું એમ. તો હાલો તો નીચે જઈને કીર્તનને પૂછી લો પંખો કેમ ધીમો રાખ્યો છે. ચાલો તો જો આજે આપણે મેનુમાં બનાવવાના છે મુઠિયા ઢોકળા. તો જો અહીંયા બધું મેં લઈ લીધું છે ક્રશ કરવા માટે. જો ગાજર છે, મરચાં છે, કોબી છે, દૂધી છે અને હજી ડુંગળી પણ નાખવાની છે. તો બધું નાખીને આપણે મસ્ત બનાવવાના છે મુઠિયા ઢોકળા, અસલ પંજાબી ટાઈપના, મંચુરિયમ જેવા. તો ચાલો આગળ તમને બતાવું, બધું તૈયાર કરું એટલે કઈ રીતના બનાવવી છે. તો ચાલો અહીંયા મમ્મી છે ને જો મુઠિયાની તૈયારી કરી નાખી છે. તો આમાં શું નાખ્યું મમ્મી? કોબી નાખી છે, ગાજર નાખ્યા છે અને દૂધી નાખી, આદુ મરચાંની પેસ્ટ નાખી, ડુંગળી નાખી, લસણ નાખી. અને હવે સૌ પ્રથમ પેલા આ જાડો લોટ નાખવાનો છે. જાડો લોટ? હા, આ જાડો લોટ નાખ્યો.
આ અસલ મંચુરિયમ જેવા થાય બધું નાખીને ગાજર ને બધું નાખ્યું હોય ને પછી એ તો માપ તો આપણે તમારે જેટલા બનાવવા હોય હા એ રીતનું લઈ લેવાનું લોટ નાખ્યો હવે ચણાનો ચણાનો લોટ નાખ્યો થોડો. ચણાનો લોટ નાખ્યો. જાડો લોટ અને ચણાનો લોટ હે? ના ના શાક મકાઈ. ના એ નથી એ ઘીસડાનો તો એ નથી નાખવું હતા તમે આ કરો હા દાળ તો થઈ રહી દાળે નાખી દીધું, નકર નાખી દઈ. ભેંસમાં બેસતો, આમાં બધું નખાય. નખાય પણ દાળ છે નહીં નકર દર વખતે આપણે દાળ નાખી દઈએ છીએ દાળ હોય તો ભાત તો નખાય. નખાય દાળે નાખી છીએ પણ આ દાળ નથી જો આ ખાંડ તો નાખી. હવે જો ભડકું ને ચણાનો લોટ નાખી દીધો હવે લીંબુ નાખી દીધું છે ને આ આપણે લીંબુ નાખ્યું અને આ ખાંડ નાખી. લીંબુ ખાંડ ગળપણ માટે અને મીઠું સ્વાદ મીઠું પ્રમાણે સ્વાદ પ્રમાણે. નકર મોળા થાય છે ને થોડા. મીઠું મોળું કોણ જાય. પછી મસાલો બધો કરી નાખવાનો હવે અંદર નાખી. હા. હળદર લાલ ચટણી મરચું નાખ્યું. હા લીલું નાખ્યું છે પણ તોય થોડું બધું તીખા નથી ને એટલે થોડુંક લાલ નાખી દેવા હા, જીરું નાખ્યું. બરોબર? હવે ખારો નાખવાનો ને થોડોક હા, ખારો નાખી દો. લીંબુ પહેલા નાખી દીધું, એટલે માથે નાખો. કાંઈ નહીં તોય ભળી જાય તો તોય ભળી જાય. ખારો નાખ્યો. હવે મણ નાખવાનું આના મણ નાખો. તલ નાખવા છે ને તલ નથી તો ના ના તો નથી નાખવા વઘારમાં આમ નાખશું મણ નાખ્યું. બસ. હા બસ હવે એ પહેલા તો એમનેમ જ ભેગો કરવાનો જો પાણીની જરૂર પર લાગે તો જ જરીક છટકરવાનું આમ તો દૂધી ને બધું હોય ડુંગળીનો રસ ને બધું એટલે આમનામ જ લોટ ભેગો થઈ જાય અને અહીંયા જો મેં આપણે ઢોકળિયું પણ મૂકી દીધું છે પાણી ઉકળવા એમાં મૂકતા જવાના છે તો ચાલો આગળ તમને બતાવું લોટ ઓલો થઈ જાય એટલે હા, થોડીક વાર પહેલા. તો જો આ મિક્સ થઈ ગયું છે આપણું આ રીતને લોટ બધો આમને પાણી વગર જ થઈ ગયો કેમ કે દૂધીનું પાણી છૂટે અને ડુંગળીનું પાણી છૂટે અને આ રીતને જો વાળીને આપણે મૂકી દેવાના છે બધું નાખીને બનાવીને એટલે અસલ મંચુરિયમ જેવો આ થાય કા મસ્ત આ જાજુ છે બધી. હા બધો મસાલો જાજો નાખીને એટલે લાગે મીઠા તો ચાલો હવે આમાં જો બનાવીને પેનમાં મૂકી દઈ બની જાય એટલે બતાવું તમને ચાલો તો જો આપણા ઢોકળા રેડી થઈ ગયા છે અને મમ્મીએ જાય વઘાર મૂકી દીધો છે તો તને થઈ રહે વઘારમાં પછી હું કાઢી લઈશ તો હવે જો એમાં પહેલાં રાઈ જીરું નાખવાનું ને રાઈ જીરું તલ ને મીઠો લીમડો કટકા કરી દો હમણાં તને ખાઈમ તારા હો હું જો દેખાડેશ હા આરાધ્યાને તો છે ને મારે વઘારેલા ખાવાની બાધા છે જીરું વાળું ખાવાનું બાધા છે કાં આરાધ્યા હા જીરું ખાય તો ઉપકા થાય ખાવાની ક્યાં ખબર પડે છે એટલે એ ખાહે આમને બાફેલા આ રીતને કાચા ને અમે બધા ખાશું બફેલા એટલે એમ તો કહું છું વઘાર્યા વગરના કોરા અને આપણે ખાશું બધા વઘારેલા તો રાઈ તકડી જાય એટલે જો હમણાં તલ નાખીને લીમડો નાખી દેવાનો અને પછી ઢોકળા નાખી દેવાનો ચાલો તો જો અહીંયા અમારા ઢોકળા રેડી થઈ ગયા છે વઘારાઈ ગયા તો આજના વિડીયોનો એન્ડ અમે અહીંયા જ કરીશું તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે